માફી માંગે ખેદમાં ફેર હોય માફી ઠીક છે, જવાબ લઈ લઈએ. ઓકે નિશાંતજી, કોંગ્રેસની જે નીતિ વર્ષોથી હતી એ બોલ્યા છે. ઠીક છે નિશાંતજી બોલો. વિકાસભાઈ, ઘનશ્યામભાઈ કોંગ્રેસમાં વર્ષો કાઢ્યા અને ઘનશ્યામભાઈને જે અત્યારે જે પદ ભારતીય જનતા પાર્ટીમાં મળ્યું છે કોંગ્રેસની ટ્રેનિંગના કારણે મળ્યું છે. કોંગ્રેસે એમને સારા પ્રવક્તા બનાવ્યા, આટલું મજબૂત બોલતા શીખવાડ્યું અને ત્યારે જઈને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા બન્યા છે. એટલે ઘનશ્યામભાઈ કોંગ્રેસની ચિંતા ના કરે ને મારી ચિંતા ના કરે. બીજી વાત, એમને જે ડેમોની વાત કરી, નર્મદા ડેમનું પાણી, નર્મદા ડેમનું, નર્મદા મેં તમારી કોંગ્રેસની એક વાત અડધા કલાક સુધી નથી કરી. તમે બોલ્યા એટલે મારે બોલવું પડ્યું બધું ભાજપ માટે. મેં એક શબ્દ પહેલા શરૂ હા સરસ, ઠીક છે, હવે બોલી લઉં, હવે હું બોલી લઉં, હવે હું બોલી લઉં. સરસ સરસ, બહુ સારું. તમે બોલો, ચલો નિશાંતજી તમે બોલો. હવે હું બોલી લઉં, હવે હું બોલી લઉં. વિકાસભાઈ, બીજી વાત, આખા ગુજરાતમાં જે જીઆઈડીસીઓ બનાવી નવયુવાનોને નોકરી મળી લે, સ્કિલ વર્કરને નોકરી મળે, કોંગ્રેસના શાસનમાં બની 30 વર્ષમાં 30 જીઆઈડીસી બનાવી હોય તો વ્હાઇટ પેપર રજૂ કરે. 620 થી વધારે ડેમો ગુજરાતમાં જો કોઈએ બનાવ્યો ચલો માની લઉં નિશાંતજી, વચ્ચે નતો બોલ્યો, હવે વચ્ચે નતો બોલ્યો. હું બોલું છું નિશાંતજી, હું બોલી રહ્યો છું, ઘનશ્યામજી વચ્ચે બોલી ગયા, હું એક વખત વચ્ચે બોલી ગયો, પ્લસ માઇનસ નિશાંતજી હું બોલું છું. વિકાસભાઈ, એમને જે ગુજરાતના અપમાનની વાતો કરી તો તમે રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ત્યાંની મહિલાઓને 1250 રૂપિયા મહિને આપો છો તો અમારી ગુજરાતની મહિલાઓ શું ભૂલ કરી? કેમ અપમાન કરી રહ્યા છો ગુજરાતી મહિલાઓનું 30 વર્ષથી? આપો ને 1250 રૂપિયા. તમે 200 યુનિટ પણ નિશાંતજી આ બધા મુદ્દા તમે તો ગુજરાતમાં પણ ઉઠાવ્યા હતા. 24માં પણ ખૂબ આ વિશે વાત કરી હતી કે રાજસ્થાનમાં આ ગેસની બોટલનો આટલો ભાવ છે, અહીંયા સબસિડી મળે છે તો ગુજરાતમાં કેમ નહીં? પણ હું મેઇન પ્રશ્ન પર આવું છું નિશાંતજી કે આજે નિશાંતજી 9 તારીખ થઈ ગઈ. વિકાસભાઈ, એમને અપમાનની, એમને ગુજરાતના અપમાનની વાત કરી, મારે બોલવું પડશે 2 મિનિટ. ઠીક છે, પૂરું કરો, 10 સેકન્ડ પૂરું કરો. મને આના પછીના સ્પેલમાં ના આપતા. તમે અન્ય રાજ્યોમાં 200 યુનિટ વીજળી મફત આપો છો, તમે બિહારમાં મહિલાઓના અકાઉન્ટમાં 10,000 રૂપિયા ચૂંટણી ટાણે નાખી દીધા, તો ગુજરાતની મહિલાઓનું અપમાન કેમ કરી રહ્યા છો? તમારા દેશના ગૃહમંત્રી અમિત શાહજી જમ્મુ કાશ્મીરમાં જઈને એવું બોલે કે ઈદના દિવસે 2 ગેસના બોટલ મફતમાં આપીશું. મધ્યપ્રદેશમાં જઈને બોલે દિવાળીના દિવસે ગેસના બોટલ 2 મફતમાં આપીશું. અને ગુજરાતની જનતાને તમે ગેસની લાઈનોમાં લગાવી દીધી. આને કહેવાય ગુજરાતનું અપમાન. તમે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. આને કહેવાય સરદાર પટેલજીનું ને ગુજરાતીનું અપમાન. નાથુરામ ગોડસે જે આતંકવાદી, જે તમારી ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલો હતો, એને મહાત્મા ગાંધીજીનું મર્ડર કરી નાખ્યું. આને કહેવાય ગુજરાતનું અપમાન. તમે રોજ ગુજરાતનું અપમાન કરી રહ્યા છો કૌભાંડો કરી કરીને. તમારે જવાબ આપવો છે આ બાબતે, તમારે જેલમાં નાખી દેવા પડે છે. તમે ગુજરાતના મજૂરોનું અપમાન કરી નાખો છો, એમને પણ નથી બોલવું. ઓકે, ગુજરાતના ગરીબોનું તમે અપમાન કરી નાખો છો. તમે આનો જવાબ ગુજરાતની જનતા આપે છે. 1 મિનિટ વિકાસભાઈ. જી